જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે હું અહીંયા તમારી માટે એકદમ હેલ્ધી અને નવો નાસ્તો લઈને આવી છું। આ નાસ્તો ઇન્સ્ટન્ટલી બની જાય છે અને બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવો છે। જો તમારા ઘરમાં બાળકો વેજીટેબલ્સ ના ખાતા હોય તો એ લોકો પણ આ નાસ્તો તો ચોક્કસથી પસંદ કરશે, એમને ભાવશે, કારણ કે આની અંદર મેં વેજીટેબલ્સ પણ એડ કર્યા છે, છતાં પણ એ લોકોને ખબર નહીં પડે એ રીતે મેં તેને તૈયાર કર્યું છે। તો ફ્રેન્ડ્સ, આ નવો નાસ્તો જો તમને લોકોને પસંદ આવે તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો। આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો। તો આ નાસ્તો બનાવવા માટે સૌપ્રથમ મેં અહીંયા 1 કપ બેસન લઈ લીધું છે। પ્રોટીનથી ભરપૂર અહીંયા મેં બેસનનો ઉપયોગ કર્યો છે। તેમાં મેં આ રીતે 1/4 કપ જેટલી જ સૂજી એડ કરી છે, જેનાથી તેનું બાઇન્ડિંગ સરસ થશે। અહીંયા 5 ચમચી મેં તેમાં હિંગ ઉમેરી છે અને સ્વાદ પ્રમાણે હું તેમાં 1 ચમચી જેટલું મીઠું ઉમેરી લઉં છું। ત્યારબાદ તેની અંદર આ રીતે મેં 5 ચમચી હળદર પણ એડ કરી છે, જેનાથી તેનો કલર પણ સરસ આવશે। અને 1 કપ જેટલું હું તેમાં આ રીતે પાણી ઉમેરી લઉં છું। જે કપના માપથી બેસન લીધું હતું એ જ કપના માપથી મેં અહીંયા પાણી ઉમેરી લીધું છે। હવે આને આપણે 30 સેકન્ડ માટે આ રીતે મિક્સરમાં ચલાવી લઈશું, એટલે બધું એક સરખું સરસ મિક્સ થઈ જશે। તમે ઈચ્છો તો મિક્સર વગર પણ તેનું બેટર તૈયાર કરી શકો છો, પણ મેં અહીંયા આ રીતે તમે જો મિક્સરમાં બેટર તૈયાર કર્યું છે તો એકદમ પરફેક્ટલી કોઈ પણ પ્રકારના લમ્પ્સ વગરનું આ બેટર તૈયાર થઈ ગયું છે। તો આને આપણે એક મોટા બાઉલમાં કાઢી લઈશું। આ બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો કે મેં કઈ રીતે રાખી છે। આ રીતે હોવું જોઈએ, આ ઢીલું નથી કરવાનું અને બહુ થીક પણ નહીં, આ રીતે મીડિયમ કન્સિસ્ટન્સી હોવી જરૂરી છે। હવે આ બેટરને આપણે ઢાંકીને સાઈડ પર રાખીશું અને ત્યાં સુધી આપણે અહીંયા એક લસણની ચટપટી ચટણી તૈયાર કરી લઈએ। તો તેના માટે મેં અહીંયા 1/4 કપ જેટલું લસણ લીધું છે, તેમાં ½ ટેબલ સ્પૂન મેં આખા સૂકા ધાણા લઈ લીધા છે અને ½ ટીસ્પૂન હું તેની અંદર શેકેલા જીરાનો પાવડર એડ કરું છું। તમે જીરું આખું પણ ઉમેરી શકો છો। 5 ચમચી મેં મીઠું ઉમેર્યું છે, મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। અને ત્યારબાદ 3 ચમચી હું તેની અંદર કશ્મીરી લાલ મરચાંનો પાવડર ઉમેરું છું। કશ્મીરી લાલ મરચાંથી ચટણીનો કલર સારો આવશે અને ચટણી મીડિયમ તીખી બનશે। વધુ સ્પાઇસી પસંદ હોય તો 1 ચમચી તીખું મરચું પણ ઉમેરી શકાય છે। અડધા લીંબુનો રસ ઉમેરી લઈએ અને ત્યારબાદ 1/4 કપ જેટલું આપણે તેમાં પાણી ઉમેરી લઈએ અને ચટણીને હવે આપણે અહીંયા ગ્રાઇન્ડ કરી લેવાની છે। તો ફ્રેન્ડ્સ, આ ચટણીને ગ્રાઇન્ડ કરવા માટે મેં અહીંયા અગારોના રોયલ મિક્સર ગ્રાઇન્ડરનો ઉપયોગ કર્યો છે। 900 વોટની મોટર સાથે આવે છે અને જો તમારે આ મિક્સર પરચેસ કરવું હોય તો લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે। તો ફ્રેન્ડ્સ, અહીંયા આ ચટણી એકદમ સરસ સ્મૂધલી ગ્રાઇન્ડ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો, અને કલર પણ એકદમ પરફેક્ટ આવ્યો છે। આ જુઓ, આપણી ચટણી કેટલી સરસ તૈયાર થઈ છે। આ લસણની ચટણીને તમે 1 અઠવાડિયા સુધી ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો। હવે ફ્રેન્ડ્સ, અહીંયા મેં થોડાક વેજીટેબલ્સ લઈ લીધા છે, જેમ કે મેં એક ગાજર છીણ કરીને લીધું છે। અહીંયા મેં 1 વાટકી સમારેલી પત્તાગોબી લીધી છે। પત્તાગોબીને થોડીક લાંબી મેં સમારી છે, જે રીતે ગાજરનું છીણ કર્યું એ રીતે પત્તાગોબી પણ થોડીક લાંબી સમારવાની છે। ઝીણી સમારેલી મેં અહીંયા 1 ડુંગળી લીધી છે, જો તમે ડુંગળી ન ખાતા હોય તો સ્કીપ કરી શકાય છે। અને અહીંયા અડધું કેપ્સિકમ એ પણ મેં એકદમ ઝીણું સમારીને લઈ લીધું છે। 1 લીલું મરચું પણ મેં આ રીતે સમારીને લીધું છે અને ત્યારબાદ મેં અહીંયા 100 ગ્રામ જેટલું પનીર લીધું છે અને પનીરને આપણે છીણ કરીને ઉમેરીશું। પનીરમાં પણ પ્રોટીનની માત્રા ભરપૂર હોય છે અને આપણો જે આ નાસ્તો છે એ પ્રોટીન અને વિટામિનથી ભરપૂર છે। જો તમે ડાયટિંગ કરતા હોય તો પણ તમે આ નાસ્તો ખાઈ શકો છો અને બાળકો માટે અને ઘરના મોટા લોકો માટે પણ આ નાસ્તો એક હેલ્ધી ઓપ્શન છે। અને રોજનું એકનું એક શાક રોટલી ખાઈને કંટાળ્યો હોય તો આ રેસીપી ટ્રાય કરજો। અહીંયા મેં અડધા કપ જેટલા લીલા ધાણા ઉમેર્યા છે। 5 ચમચી મેં તેમાં મરી પાવડર ઉમેર્યો છે અને આ રીતે 1 ચમચી હું તેમાં રેડ ચીલી ફ્લેક્સ ઉમેરી લઉં છું અને આ રીતે 5 ચમચી હું તેમાં શેકેલા જીરાનો પાવડર એડ કરું છું। તો ફ્રેન્ડ્સ, અહીંયા લાસ્ટમાં હું આ વેજીટેબલ્સમાં મીઠું ઉમેરી લઉં છું। ફ્રેન્ડ્સ, જ્યારે તમારે આ નાસ્તો બનાવવાનો હોય ત્યારે જ તેમાં મીઠું ઉમેરવાનું, નહીં તો શાકભાજીમાંથી પાણી છૂટું પડતું હોય છે। હું અત્યારે બનાવવાની જ છું એટલે મેં મીઠું ઉમેરી અને આ રીતે તેને મિક્સ કરી લીધું છે। એક વખત હાથથી પણ મિક્સ કરીશું એટલે એકદમ સરસ બધું બરાબર મિક્સ થઈ જાય। તો અહીંયા આ ફિલિંગ જે છે એ રેડી થઈ ગઈ છે, એકદમ હેલ્ધી ફિલિંગ છે। આમાં કોઈ બટેકા કે એવું કંઈ મેં ઉમેર્યું નથી। આ બેટરને પણ રેસ્ટ કરીએ લગભગ 10-15 મિનિટ થઈ ગઈ છે અને હવે આપણે આમાંથી નાસ્તો બનાવવાનું શરૂ કરીએ। તો બેટરની કન્સિસ્ટન્સી એકદમ પરફેક્ટ છે, આમાં અત્યારે આપણે બીજું કશું ઉમેરવાની જરૂર નથી। હવે આ નાસ્તાને હું અહીંયા આયર્નના તવા ઉપર બનાવી રહી છું।
આ નાસ્તા માટે એવું નથી કે તમે તેને નોનસ્ટિકમાં જ બનાવી શકો, જેમ કે ઢોસા આપણે નોનસ્ટિકમાં બનાવીએ, પણ આમાં એવું કશું નથી. આ નાસ્તો આપણે લોખંડના કોઈ પણ તવા ઉપર, રોટલીનો તવો હોય તો તેના ઉપર પણ બનાવી શકીએ છીએ. મારી પાસે આ ઢોસાનો તવો હતો લોખંડનો, તો હું તેમાં બનાવી રહી છું. તો આ રીતે 1 ચમચો ભરીને મેં બેટર ઉમેર્યું અને આ રીતે જેમ આપણે ઢોસો ફેલાવીએ તે જ રીતે આપણે તેને બિલકુલ સરસ ફેલાવી દેવાનું છે. હવે ત્યારબાદ જે આ વેજીટેબલ્સ છે એ વેજીટેબલ્સ આપણે આ રીતે તેની ઉપર બધી બાજુ પાથરી લઈએ. એક તેની લેયર કરવાની છે, બહુ જાડી નહીં પણ આ રીતે થોડી પતલી એવી લેયર કરી લઈએ અને 1 થી 2 મિનિટ માટે તેને મીડિયમ ફ્લેમ ઉપર થવા દઈશું. અને ત્યારબાદ તમે જો આ એકદમ ઇઝીલી સ્ટીલના તાવેથાથી પણ અલગ થઈ જાય છે અને નીચેથી ચેક કરી લેવાનું કે તેનો કલર થોડોક ગોલ્ડન બ્રાઉન થયો હોય તો એ થઈ ગયો છે. અને હવે આપણે આનો રોલ બનાવી લેવાનો છે. અને ફ્રેન્ડ્સ, આ તમે જો રોલ બનાવવું એકદમ ઇઝી છે, બસ થોડુંક ગરમ લાગશે પણ ઇઝીલી આ જે રોલ છે એ બની જતો હોય છે. અહીંયા જો આપણો આ નાસ્તો જે છે તે એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. આ નાસ્તો બનાવશો ને તો બજારના ઢોસા ભૂલી જશો. અહીંયા હું તમને એ બતાવી દઉં, તમારી પાસે જો કાસ્ટ આયર્નનો તવો ના હોય તો તમે નોનસ્ટિકમાં પણ બનાવી શકો છો. ઇઝીલી નોનસ્ટિકમાં પણ તે બની જતું હોય છે. તો નોનસ્ટિકના તવામાં પણ આ રીતે થોડુંક ઓઇલ પાથરી લેવાનું છે અને ત્યારબાદ 1 ચમચા જેટલું બેટર આપણે આ રીતે ઉમેરી અને બિલકુલ હળવા હાથે આ રીતે આપણે તેને ફેલાવી દઈશું. તો તમે જો એકદમ સરસ ઢોસા જેવું મેં આને નોનસ્ટિક તવા ઉપર પણ ફેલાવી લીધું છે. અને હવે આ વેજીટેબલ્સ જે છે એ આપણે તેની ઉપર આ રીતે પાથરી લઈએ અને 2 મિનિટ માટે આપણે તેને ધીમા તાપે કૂક કરીશું એટલે આ વેજીટેબલ્સ પણ ગરમ થશે અને ફટાફટ ચડી જશે. અને ફ્રેન્ડ્સ, 1 થી 2 મિનિટ થાય એટલે આપણે તેને ચેક કરીશું. તો હજી તમે જુઓ તેનો કલર આવ્યો નથી, તો થોડોક કલર થાય ત્યાં સુધી હું તેને થવા દઉં છું, જ્યાં સુધી વેજીટેબલ પણ ચડી જશે. ફ્રેન્ડ્સ, આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો? તમારા ગામનું નામ, તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખજો એટલે મને ખબર પડે કે મારા વ્યૂવર્સ કોણ છે અને ક્યાંથી મારી ચેનલને રેગ્યુલરલી જોતા રહે છે. તો અહીંયા નીચેથી એકદમ સરસ આ શેકાઈ ગયું છે અને હવે આપણે તેને એક થાળીમાં આ રીતે કાઢી લઈશું. તો ફ્રેન્ડ્સ, અહીંયા જુઓ આનો કલર નીચેથી બહુ જ સરસ આવે છે. હું તમને અત્યારે બતાવું. તમે ડાયરેક્ટ તવા ઉપર પણ રોલ વાળી શકો છો અને તવા ઉપર જો તમારે રોલ ન વાળવો હોય તો આ રીતે થાળીમાં લઈ અને પછી આ રીતે તમે તેનો રોલ વાળી શકો છો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને કટ કરી લેવાનું છે. તો આ રીતે હું તેના પીસીસ કટ કરી લઉં છું. જો એકદમ ફટાફટ તે કટ થઈ જાય છે અને આ નાસ્તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ તૈયાર થયો છે. તો ફ્રેન્ડ્સ, પ્રોટીન વિટામિનથી ભરપૂર આ નવા નાસ્તાની રેસીપી તમે તમારા બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો, ટિફિનમાં પણ તેને આપી શકાય છે. અને આ પ્રોટીન વિટામિનથી ભરપૂર નવા નાસ્તાની રેસીપી જો તમને લોકોને પસંદ આવી હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો. આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી મેમ્બર સાથે શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો મારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો. ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ.